हेलो फ्रेंड्स, નીલકંઠ વિદ્યાપીઠ પરિવાર વતી હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર વિશે અભ્યાસ કરવાનો છે। આપણે આજે ચેપ્ટર નંબર 5 કે ભાઈ પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જોઈએ કે આગળના એકમમાં તમે સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને મહત્વ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે ભાઈ આપણે આગળનું જે ચેપ્ટર છે જેની અંદર આપણે સ્ત્રી સશક્તિકરણ એના વિશે આપણે ભણી ગયા છે, એનો અર્થ જેમાં રેણુકા પામૈયાની વ્યાખ્યા છે એના વિશે આપણે વાત કરી હતી, સ્ત્રી સશક્તિકરણ વિશે વાત કરી હતી, એનું મહત્વ જોયું હતું, સ્ત્રી સશક્તિકરણ માટેના આપણા કાર્યક્રમો જેમાં આપણે વાત કરી હતી ખાસ તો કે સામાજિક કાર્યો છે, આર્થિક કાર્યો છે, બરાબર છે, ત્યારબાદ આરોગ્યલક્ષી કાર્યક્રમો છે એની વાત કરી હતી, રમતગમતને લગતા કાર્યક્રમોની આપણે સમજૂતી મેળવી હતી। આના પછી આપણે વાત કરી કે ભાઈ કાયદાઓની પણ આપણે સમજૂતી મેળવી હતી કે આપણે જાણીએ છીએ કે આજે સ્ત્રીઓ માટે ખાસ એમની એ સશક્ત બને અને સમાજમાં પોતાનું એક સાતત્ય જાળવી શકે એ હેતુસર આપણા બંધારણની અંદર ઘણા બધા કાયદાઓ છે એ એમના માટે ઘડવામાં આવ્યા છે, જેમાં આપણે જાણીએ છીએ કે ભાઈ ઘરેલું હિંસાને ધ્યાનમાં રાખીને કાયદાઓ, ત્યારબાદ આપણે જાણીએ છીએ કે ભાઈ સ્ત્રીઓના બાળ લગ્ન પહેલા થતા હતા, કેટલાક કુરિવાજો હતા એની ઉપર પ્રતિબંધ લગતા કાયદાઓ છે વગેરે કાયદાઓની આપણે વાત કરીએ, ખાસ એની રોજગારીને નોકરીને ધ્યાનમાં રાખીને કાયદાઓ વગેરે કાયદાઓનો આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો। આજના આ એકમમાં આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ પરિવર્તનની આપણે જાણીએ છીએ કે પરિવર્તન એટલે ફેરફાર, તો પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે સમજ કેળવવાની છે। જોઈએ તો પરિવર્તન એક પ્રક્રિયા છે જે સતત ચાલ્યા કરે। પરિવર્તન શું છે? એક પ્રક્રિયા। મેં તમને અગાઉ પણ વિદ્યાર્થી મિત્રો સમજાવ્યું હતું કે પ્રક્રિયા શબ્દ શું સૂચવે છે? તો કે ક્રિયા પ્લસ ક્રિયા પ્લસ ક્રિયા, મતલબ એક પછી એક ક્રિયાઓ જે થાય એને આપણે પ્રક્રિયા કહીએ છીએ। તો પરિવર્તન એક પ્રક્રિયા છે। પરિવર્તન એટલે ફેરફાર, પરિવર્તન એટલે ફેરફાર, જે હોય તેનાથી કંઈક જુદું થવું। પરિવર્તન આપણે કોને કહીએ છીએ? જે છે એના કરતા કંઈક જ્યારે જુદું થાય ત્યારે આપણે એને પરિવર્તન કહીએ છીએ। જ્યારે નોંધપાત્ર ફેરફાર દેખાય, જો આપણે બધી જ બાબતોને પરિવર્તન કહીએ છીએ પણ ઘણી વખત એવું બનતું કે જ્યારે નોંધપાત્ર કે ભાઈ સામાન્યપણે જે દેખાતું હતું એના કરતા નોંધ લઈ શકાય તેવો ફેરફાર થયો। ભાઈ કોઈ નબળો વિદ્યાર્થી હોય અને એને જ્યારે 80% કે 99% લાવ્યો હોય તો તરત જ આપણને એનો ફેરફાર દેખાનો, તો આપણે એમ કહી શકીએ ભાઈ એની અંદર પરિવર્તન આવેલું છે। તો જ્યારે નોંધપાત્ર ફેરફાર દેખાય છે ત્યારે આપણે પરિવર્તન આવ્યું હોવાનું જણાવીએ છીએ। પરિવર્તન કુદરતનો નિયમ છે, ખાસ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પરિવર્તન કુદરતનો નિયમ છે, સતત પરિવર્તન કુદરતમાં ચાલ્યા જ કરે છે। આપણે જાણીએ આદિમાનવ વખતથી વાત કરીએ અને આજના સમયની વાત કરીએ તો માનવની અંદર પણ ઘણા બધા પરિવર્તનો છે સતત થયા જ કરે છે। દાદા વખતે જે ચાલતું હતું એ આપણી વખતે ચાલતું નથી। કેમ? તો કે દાદા વખતના સમયના જે નિયમો છે અને આપણી વખતના જે નિયમો છે એમાં પરિવર્તન આવ્યું છે। કુદરતની જેમ સમાજમાં પણ સતત પરિવર્તન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। કુદરતની જેમ સમાજમાં પણ સતત પરિવર્તન, સમાજમાં આપણે જાણીએ છીએ સતત પરિવર્તન આપણે અત્યારે જોઈ લઈએ કે શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું જ છે, તો આ પણ એક સમાજમાં આવેલું પરિવર્તન છે। ત્યારબાદ વાત કરીએ કે ભાઈ સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું, સાતત્ય મતલબ ટકી રહેવું, કોઈ પણ જે બાબત છે એને ટકાવી રાખવી, સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે કે ભાઈ દરેક સમાજને ટકવા માટે મહત્વના બે લક્ષણ, એક સાતત્ય, એક ટકી રહેવું જોઈએ, અને બીજું એમાં સતત પરિવર્તન, સમય પ્રમાણે ફેરફાર થવો જરૂરી છે। ખાસ વાત કરીએ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે। અવિરત એટલે અટક્યા વિના, સમાજમાં સામાજિક એટલે સમાજની અંદર આવતું ને સાંસ્કૃતિક એટલે આપણી સંસ્કૃતિની અંદર આવતું પરિવર્તન, આ બંને સતત ચાલ્યા જ કરે। સમાજમાં આપણે જુઓ કે તમે પહેલાના રીતિ રિવાજો નિયમો જોઈ લો અને આજના રીતિ રિવાજોને આપણે નિયમ જોઈએ તો બંનેમાં પરિવર્તન આવેલું છે। સંસ્કૃતિની વાત કરીએ આપણે તો સંસ્કૃતિમાં પણ આપણે કંઈક બે રીતિ રિવાજો છે, લક્ષણો છે, નિયમો છે, વારસાઓ છે। પહેલાના મકાનો જુઓ કે ખાસ આપણે જોઈએ કે ભાઈ સાદા કાચી માટીમાંથી, કાચી ઈંટોમાંથી બનેલા મકાનો આજે આપણે જાણીએ છીએ કે ભાઈ ઈંટોમાંથી બનેલા, તો આ સાંસ્કૃતિક પરિવર્તનો છે। તો આ બંને સતત ચાલી આવતા પરિવર્તનો છે। પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવામાં સમાજશાસ્ત્રને રસ છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, શા માટે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે? તો એને એમાં રસ છે। રસ છે કેમ? કારણ કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં
મહત્વપૂર્ણ પરિણામો નિપજાવે છે કે સામાજિક સાંસ્કૃતિક જ્યારે પ્રક્રિયાઓ થાય એના કારણે સમાજમાં જે કેટલાક પરિણામો આવે છે એ ઘણી વખત ખૂબ જ મહત્વના છે. એટલું જ નહીં, તે સમાજ જીવનની મહત્વની બાબત હોવાથી તેની સમજૂતી મેળવવી જોઈએ કે ભાઈ એ સમાજનો એક ભાગ છે, સમાજ જીવનને સમજવા માટે એક મહત્વનો પાયો છે, તેથી તેને સમજવી ખૂબ જ જરૂરી છે. જેમ કે આપણે અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે, આપણે એને પણ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. ખાસ તો કે પહેલાના લોકો, જો અહીંયા આપણે કહ્યું છે કે ખાસ પહેલાના જે લોકો છે જમીન પર પલાઠી વાળી હાથ વડે જમતા હતા, તેના બદલે શું થઈ ગયું કે આજના જે લોકો છે ડાઇનિંગ ટેબલ ઉપર ચમચી અને છરી વડે ખાવા લાગ્યા છે. તો પહેલાના લોકો છે એ પણ જમવાની પ્રક્રિયા કરતા, પણ શું કરતા તો કે પલાઠી વાળીને જમીન ઉપર બેસતા અને હાથ વડે જમતા હતા. એની જગ્યાએ આજે શું પરિવર્તન આવ્યું તો કે ડાઇનિંગ ટેબલ આવી ગયું. હાથ વડે જમતા હતા એની બદલે આજે ચમચી, છરી અને કાંટા વડે જમવા લાગ્યા છે. બીજું ઉદાહરણ લઈએ એવી રીતે વિદ્યાર્થી મિત્રો કે પહેલાના વિદ્યાર્થી, આપણે પહેલા વાત કરીએ તો વસંત પંચમી આપણે અહીંયા ખૂબ જ મહત્વ છે એનું. વસંત પંચમી આપણે અહીંયા તો એવું છે કે વસંત પંચમીના દિવસે કોઈ મુહૂર્ત જોવાના ના હોય, લગ્ન માટે સારામાં સારો દિવસ. પણ એની જગ્યાએ આજના સમયમાં આપણે વાત કરીએ તો વેલેન્ટાઇન ડે ની ઉજવણીનું પ્રચલન વધી ગયું કે આજે વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ લગ્ન કરવા માટે પડાપડી થતી હોય છે, કોઈ મુહૂર્ત જોતું નથી. તો વસંત પંચમીની સ્થાને આપણે એમ કહીએ કે વસંત પંચમીની જગ્યાએ આજે વેલેન્ટાઇન ડે છે એનું મહત્વ ખૂબ વધી ગયું. આ ઉદાહરણો પરિવર્તનની કઈ સાંસ્કૃતિક પ્રક્રિયાનું પરિણામ છે એ આપણે બધાએ જાણવાની જરૂર છે, અથવા સમાજશાસ્ત્રમાં ઉપયુક્ત પરિવર્તન દર્શાવવા માટે કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે તે આપણે જાણવું છે ને. ચાલો જોઈએ કે પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ શબ્દથી આપણે લગભગ પરિચિત છીએ, કારણ કે 10મા ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ભણી ગયા છે પશ્ચિમીકરણ. પશ્ચિમીકરણ શું થાય તો આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં યુરોપિયન પ્રજાઓ આવી એ બધા જ આપણે ભારતથી પશ્ચિમ તરફની દિશાએ આવેલા દેશો છે. તો ખાસ એ જે પશ્ચિમના દેશો છે એની જે સંસ્કૃતિ છે, એની જે બાબતો છે એને આપણે શું કરીએ છીએ ઘણી વખત અનુસરીએ છીએ અને એની જે બાબતોને આપણે ધ્યાનમાં લઈએ છીએ, તો એ જે બાબતો છે એને આપણે પશ્ચિમીકરણ કહીએ છીએ. પછી કહીએ સંસ્કૃતિકરણ. સંસ્કૃતિકરણ એટલે આજે આપણે કહીએ કે અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ જ્ઞાતિના લોકો છીએ, એ બધા એકબીજાની સંસ્કૃતિનું આપણે આજે પાલન કરીએ છીએ. તમે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત જોયું છે કે ભાઈ આપણે આગળ ઉદાહરણમાં વાત કરી કે ભાઈ જે વસંત પંચમી છે એ આપણી સંસ્કૃતિ છે, એની જગ્યાએ આપણે શું કર્યું તો કે વેલેન્ટાઇન ડે જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે તેનું અનુસરણ કરીએ છીએ, તો એ સંસ્કૃતિકરણ છે. એના પછી વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે શું તો કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા. એટલે ટૂંકમાં કહીએ તો વિશ્વ આખું એક થઈ ગયું છે. જે વસ્તુ ભારતમાં મળે છે એ જ વસ્તુ અમેરિકામાં પણ મળે છે અને અમેરિકામાં બનતી વસ્તુ ભારતમાં પણ મળે છે. તો શેના કારણે તો કે વૈશ્વિકીકરણના કારણે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઉદારીકરણ. ઉદારીકરણ શબ્દ છે એ જે સરકારની જે ઔદ્યોગિક નીતિ હતી 1991 અને એમાં 1991 પહેલા આપણા દેશમાં સરકારે ઘણું બધું દેશના વિકાસ માટે પ્રયત્ન કર્યા, પરંતુ એમાં જાહેર જે ક્ષેત્રો છે એમાં ખાસ નુકસાન જવાના કારણે 1991માં ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી. એ મુજબ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જેવી નીતિઓ છે એનો ઉપયોગ કર્યો. ખાસ કેટલાક ક્ષેત્રોને ઉદાર નીતિ દ્વારા કરવેરામાં છૂટછાટ આપવામાં આવી, નોંધણી પ્રથા રદ કરવામાં આવી વગેરે શબ્દો છે એ આપણે 10માની અંદર ભણી ગયા છીએ. પરંતુ આ શબ્દો સમાજશાસ્ત્રમાં કઈ રીતે ઉપયોગી છે, આ શબ્દો પરિવર્તનના સ્ત્રોત તરીકે તેમજ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાના ખ્યાલ તરીકે કેવી રીતે સમજૂતી આપે છે તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. એટલે આપણે ટૂંકમાં અત્યારે વાત કરીએ છીએ પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાની. તો પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ આ જે શબ્દો છે એ પરિવર્તન સાથે કેવી રીતે જોડાયેલા છે, સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયામાં એ કઈ રીતે ભાગ ભજવે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે આવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ જીવનમાં સામાજિક સંબંધો ઉપર તેમજ લાગણીઓની અભિવ્યક્તિઓની અગત્યની અસરો નિપજાવતી હોવાથી તેનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. કે જે આ પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ જેવા શબ્દો છે એ ઘણી વખત સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયામાં સમાજ જીવનમાં અને સામાજિક સંબંધો, આપણે એકબીજા સાથે સમાજમાં સંબંધોથી જોડાયેલા છીએ તેમાં ખાસ આપણી લાગણીઓ ઉપર ની અભિવ્યક્તિઓમાં
ભાઈ આપણે એમ કહીએ કે ભાઈ માતા પિતાનો બાળક પ્રત્યેનો પ્રેમ છે, એક લાગણી છે, એની અભિવ્યક્તિ કેવી રીતે કરવી, ત્યારબાદ એની શું અસર થાય છે એ સમજવું ખૂબ જરૂરી છે. તેના ભાગરૂપે અહીંયા આપણે સૌપ્રથમ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાનો અર્થ તેમજ પરિવર્તનના સ્ત્રોત એવા 3-4 બાબતો જેમ કે સંસ્કૃતિકરણ છે, વૈશ્વિકીકરણ છે, પશ્ચિમીકરણ છે, ઉદારીકરણ છે વગેરેને આપણે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓમાં જાણકારી મેળવીએ. સૌપ્રથમ આપણે સામાજિક પરિવર્તનનો અર્થ સમજીએ કે આપણે કોને સામાજિક પરિવર્તન કહીશું. આપણે પરીક્ષામાં ઘણી વખત પૂછે છે કે સામાજિક પરિવર્તનનો અર્થ આપો અથવા સમજાવો. તો સામાજિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે, તે સાર્વત્રિક છે. વિદ્યાર્થી મિત્રો, આ એક બાબત સમજવા જેવી છે કે સામાજિક પરિવર્તન સાર્વત્રિક છે. સાર્વત્રિકનો અર્થ શું થશે? બધે જ. સામાજિક પરિવર્તન બધી જ જગ્યાએ જોવા મળે, દરેક ક્ષેત્રમાં પરિવર્તન સતત ચાલ્યા જ કરે છે. સમાજના રચના તંત્રમાં થતા સતત ફેરફાર થાય છે. જુઓ, સમાજનું જે રચના તંત્ર છે, માળખું આપણે કહીએ, સમાજના રચના તંત્રમાં આપણે વાત કરીએ સતત ફેરફાર થાય છે. આપણે જો પહેલાની જે આપણી ગ્રામીણ વ્યવસ્થા હતી એમાં આપણે જાણીએ છીએ કે પંચાયતનું સ્થાન મહત્વનું હતું. એની જગ્યાએ આજના સમયમાં આપણે જાણીએ છીએ કે અદાલતોનું મહત્વ વધી ગયું છે. બરાબર ને? તો એવી જ રીતે સતત સમાજમાં જે રચના તંત્રમાં ફેરફાર થાય છે તેના પરિણામે સંસ્થાઓમાં પણ પરિવર્તન જોવા મળે છે. ઘણી બધી સંસ્થાઓમાં સામાન્ય આપણને ઉદાહરણ આપેલું છે. જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય છે તેને સામાજિક પરિવર્તન કહેવાય. ઉદાહરણ તરીકે જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન, કે ભાઈ સામાજિક સંગઠનોના સ્વરૂપમાં થયેલા ફેરફારમાં એક ઉદાહરણ તરીકે આપણને આપ્યું જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન. આપણે જાણીએ છીએ કે પહેલા જે જ્ઞાતિ છે એ જ્ઞાતિ બહાર કોઈ કાર્ય થઈ શકતું ન હતું. જ્યારે આજના સમયની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આજે જ્ઞાતિ એમ કહીએ કે મહત્વની નથી, પરંતુ વ્યક્તિ મહત્વનો છે. આજે જે આપણે જાણીએ શિક્ષણ છે, પશ્ચિમીકરણ છે, વૈશ્વિકીકરણ છે, સંસ્કૃતિકરણ છે વગેરેના કારણે સમાજનું જે માળખું છે, જે રચના તંત્ર છે, એમાં આપણે એમ કહીએ કે નોંધ લઈએ ને એવો એક ફેરફાર થયો અને એના કારણે જ જ્ઞાતિ સંસ્થામાં પણ શું આવ્યું છે? પરિવર્તન આવ્યું છે. આપણે કેટલીક વ્યાખ્યાઓ સમજી લઈએ. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા, તો એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ કિંગ્સલે ડેવિસ, ખૂબ જ જાણીતા સમાજશાસ્ત્રી છે કિંગ્સલે ડેવિસ. કિંગ્સલે ડેવિસે એવું કહ્યું કે સામાજિક રચના તંત્ર, કિંગ્સલે ડેવિસના કહેવા મુજબ સામાજિક રચના તંત્ર મતલબ એનું જે માળખું છે તે અને તેના કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. કે સામાજિક રચના તંત્ર, સમાજની જે રચના છે અને એ રચનાની અંદર જે કાર્યો ચાલે છે એ કાર્યોમાં જ્યારે વારંવાર પરિવર્તન આવે અને નોંધપાત્ર પરિવર્તન આવે ત્યારે સામાજિક પરિવર્તન થયું એમ કહી શકાય. દાખલા તરીકે સંયુક્ત કુટુંબના સ્થાને આજે વિભક્ત કુટુંબનું મહત્વ વધી ગયું છે, પ્રચલન વધી ગયું. પહેલા આપણે વાત કરીએ કે સંયુક્ત કુટુંબનું સ્થાન મહત્વનું હતું, એની જગ્યાએ શું થયું? તો કે વિભક્ત કુટુંબ છે એનું મહત્વ વિશેષ જોવા મળે. પહેલા આપણે જાણીએ કે દાદા કાકા બધા હળી મળીને રહેતા, પરંતુ આજે તો જેવા લગ્ન થાય તરત જ સ્ત્રી અથવા પુરુષ દ્વારા અલગ રહેવા જવાની માગણી છે થતી જોવા મળે છે. તો એક રચનાતંત્રમાં આવેલું પરિવર્તન દેખાય છે. તેવી જ રીતે કુટુંબનું મનોરંજન કાર્ય, ખાસ આપણે વાત કરીએ કે કુટુંબનું જે મનોરંજન કાર્ય છે, મનોરંજનનું કાર્ય, એમાં સિનેમા, ટીવી એનું સ્થાન લઈ લીધું છે. એ પણ પરિવર્તન સૂચવે છે. તો એ કાર્ય સૂચવે કે ભાઈ કુટુંબમાં પહેલા મનોરંજનનું કાર્ય શું હતું? તો આપણે પહેલાના સમયમાં વાત કરીએ તો આખ્યાન છે, ભવાઈ છે, આ બધું એનું મનોરંજનનું કાર્ય હતું. પણ આજે એનું સ્થાન કોણે લઈ લીધું? તો કે સિનેમાએ લઈ લીધું, ટીવીએ લઈ લીધું. તો સાથે અહીંયા આપણે વાત કરી ભાઈ સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં ફેરફાર થયો એ એનું રચનાતંત્રમાં આવેલું પરિવર્તન છે. જ્યારે કુટુંબના મનોરંજનના કાર્યમાં ફેરફાર થયો તો એ એના કાર્યમાં થયેલા પરિવર્તન સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક પરિવર્તનના લક્ષણો વિશે સમજૂતી કેળવીએ કે ભાઈ સામાજિક પરિવર્તન આપણે કોને કહીશું, લક્ષણોના આધારે સમજીએ. તો પહેલું લક્ષણ એવું કહે છે કે સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે, જે સતત ચાલ્યા કરે. મેં તમને કહ્યું કે ભાઈ પરિવર્તન છે કેવી રીતે થાય? તો કે એક ક્રિયા, બીજી ક્રિયા, ત્રીજી ક્રિયા, એમ સતત સામાજિક પરિવર્તન છે એ ચાલ્યા જ કરે છે. બરાબર ને?
તો સતત પરિવર્તન થયા જ કરે. બીજું વાત કરીએ આપણે તો કે સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. સાર્વત્રિક એટલે તો કે કોઈ એક જગ્યાએ નથી થતું, પરિવર્તન બધે જ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? બધે જ. કોઈ એક બાબતમાં પરિવર્તન આવેલું નહીં, તમે દરેક ક્ષેત્રમાં ધ્યાન દઈને જોશો તો સામાજિક પરિવર્તન થયેલું તમને સ્પષ્ટપણે દેખાશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજા લક્ષણની વાત કરીએ તો કે સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. હમણાં જ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ લીધું કે ભાઈ સામાજિક રચનાતંત્ર, આપણી જે સમાજની રચના છે, જેમ કે પહેલા આપણે સંયુક્ત કુટુંબ પ્રથા છે એ વધારે મહત્વની હતી, એની જગ્યાએ આજે એનું સ્થાન કોણે લઈ લીધું કે વિભક્ત કુટુંબોએ લઈ લીધું છે. બરાબર ને? તો એક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે. એનું પણ ઉદાહરણ આપણે આગળ હમણાં જોયું કે ભાઈ પહેલા જે કુટુંબના મનોરંજનનું કાર્ય શું હતું? ભવાઈ, આખ્યાન, નાટકો, શેરી નાટકો વગેરે દ્વારા ચાલતું હતું. પરંતુ આજેનું સ્થાન કોને લઈ લીધું? તો કે મોટા મોટા થિયેટર, સિનેમા, ટોકીઝ આપણે એમ કહીએ, બરાબર, મલ્ટીપ્લેક્સ અને સાથે સાથે ટીવી. અને આજે તો એમાં આપણે એમ પ્લસ પણ કહી શકીએ કે આજે એનું સ્થાન મોબાઈલે પણ લઈ લીધું છે કે જે મનોરંજન માટે ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે. તો સામાજિક કાર્યોમાં આવેલો ફેરફાર આપણે ઉદાહરણ લીધું. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે સામાજિક પરિવર્તન એ સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે. કે સામાજિક પરિવર્તન બે રીતે થાય. એક સ્વયંજનિત, પોતાની જાતે જ. ઘણી વખત ઘણા બધા પરિવર્તનો એવા હોય કે તે આપણે લાવતા નથી, પરંતુ આપોઆપ સમાજમાં પરિવર્તન એક પછી એક થઈ જાય. જ્યારે ઘણા આયોજિત પ્રક્રિયાના સ્વરૂપે હોય છે. પહેલા આપણે જાણીએ કે ભાઈ ઘૂંઘટ પ્રથા હતી, લાજ કાઢ્યું હતી કે નહીં? હતી જ. પણ એમાં ધીમે ધીમે આજે આપણે જોઈએ કે ભાઈ જે સ્ત્રી ઘૂંઘટ પ્રથાના કારણે સ્ત્રી છે એ આપણે જોઈએ કે ભાઈ મર્યાદિત 4 દિવાલની અંદર એનું સ્થાન હતું. તો એમાં આજે આપણે કહીએ કે ભાઈ પરિવર્તન લાવ્યા તો એક આયોજન સ્વરૂપનું હતું. ધીરે ધીરે આયોજન સ્વરૂપે સ્ત્રી છે એ આજે સમાજમાં એનું એક મહત્વનું સ્થાન જાળવી શકી છે. તો એક આયોજિત પ્રક્રિયા છે. તો સામાજિક પરિવર્તન બે પ્રકારે થઈ શકે, સ્વયંજનિત તેમજ આયોજિત સ્વરૂપે પણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ઘણી વખત 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે, ખાસ સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો તો બહુ ઈઝી છે કે સામાજિક પરિવર્તન પ્રક્રિયા છે, સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે, સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે, સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે અને સામાજિક પરિવર્તન સ્વયંજનિત તેમજ આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણે સામાજિક પરિવર્તન બાદ હવે સાંસ્કૃતિક પરિવર્તન વિશે થોડીક સમજ મેળવીએ કે ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તનને સમજવા માટે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ ખૂબ મહત્વનો છે. જો આપણે સામાજિક પરિવર્તનને સમજવું હોય તો સૌપ્રથમ આપણે સાંસ્કૃતિક પરિવર્તનને પણ સમજવું જરૂરી છે. વિવિધ પરિબળોની અસરને કારણે આધુનિક સમયમાં પરંપરાગત એટલે કે જે આપણે પેઢી દર પેઢી ચાલ્યું આવતું હતું તે ભારતીય સમાજમાં અનેકવિધ સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા છે. આપણે જોઈએ પરંપરાગત, આપણે વંશ પરંપરાગત, આપણે જૂનું ચાલ્યું આવતું હતું એ આપણા સમાજમાં ઘણા બધા પરિવર્તનો જોઈ શકાય. પહેલા આપણે એનો અર્થ સમજીએ અને વ્યાખ્યા જોઈએ, પછી આપણે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. તો ખાસ જોઈએ કે ભાઈ સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને એની વ્યાખ્યા. તો કે સાંસ્કૃતિક પરિવર્તન એક વિશાળ અર્થ ધરાવતી વિભાવના છે. તેમાં સંસ્કૃતિમાં સમાવિષ્ટ, મેં તમને કહ્યું ને સાંસ્કૃતિક પરિવર્તન એટલે કયા, તો કે સંસ્કૃતિને લગતા તમામ. તો સંસ્કૃતિમાં સમાવિષ્ટ એટલે સમાવેલા તમામ બાબતો જેવી કે કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય વગેરે તેમજ સામાજિક સંગઠનના સ્વરૂપો, રચના અને કાર્યોમાં આવતા પરિવર્તનનો સમાવેશ થાય છે. કે સાંસ્કૃતિક પરિવર્તનની અંદર તમને એવો પ્રશ્ન પૂછે કે સાંસ્કૃતિક પરિવર્તનની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો સંસ્કૃતિમાં આવતા તમામ બાબતો, જેમાં હોય કલાઓ. આપણે જો કલાની અંદર આજે ઘણા બધા પરિવર્તનો આવ્યા છે કે ભાઈ ચિત્રકલા છે તો પહેલાના ચિત્રકલા તમે ચિત્રો જો તો એમ કહી શકાય કે ભાતીગળ ચિત્રકલાઓ, અને આજના જે ચિત્રો છે તેની અંદર ખબર જ ના પડે કે શું બનાવ્યું છે. ખરેખર આડાવાળા રંગ પૂર્યા હોય એને કહીએ તો શું કહે, તો કે મોડર્ન આર્ટ. વિજ્ઞાનની અંદર વાત કરીએ, નવા નવા સંશોધનો થયા કરે, સતત પરિવર્તન આવ્યા કરે છે. યંત્રોમાં સતત પરિવર્તન આવે છે. તત્વજ્ઞાન, આજે લોકોની વિચારસરણીમાં પણ પરિવર્તન આવી રહ્યો છે. સાથે ભાષાની વાત કરીએ તો આજે આપણે કહીએ કે ભાઈ ભાષામાં આજે અંગ્રેજી શબ્દો વધારે ને વધારે ઉપયોગમાં લઈએ છીએ. સાહિત્ય, લખાણ બદલાઈ રહ્યા છે.
સાહિત્યમાં આપણે વાત કરીએ તો પહેલા મોટા ભાગે આપણે જોઈએ કે પહેલા તો વીરતાના, બહાદુરીના છે, સાહસની વાર્તાઓ વધારે લખવામાં આવતી. આજે જોઈએ તો આજે પ્રેરણાદાયક બુકો વધારે હોય છે. તો આ બધી બાબતો સાથે સામાજિક સંગઠનના સ્વરૂપોમાં અને એના રચના અને કાર્યોમાં જ્યારે પરિવર્તન આવે છે ત્યારે એમ કહી શકાય કે સાંસ્કૃતિક પરિવર્તન થયું. સંસ્કૃતિનો ખ્યાલ વિશાળ છે. સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવી બાબત છે કે સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો ભૌતિક બે શબ્દો તમને ખ્યાલ હશે, એક હાર્ડવેર અને બીજું સોફ્ટવેર. મતલબ એક સ્પર્શ કરી શકાય અને બીજું સ્પર્શ કરી શકાતું નથી. તો સંસ્કૃતિના ભૌતિક અને અભૌતિક પાસામાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. જેમાં આપણે સમજીએ કે ભાઈ સંસ્કૃતિના ભૌતિક પાસામાં કઈ બાબતોનો સમાવેશ થાય તો કે ફર્નિચર. આપણે જાણીએ, મેં તમને કીધું ભૌતિક એટલે સ્પર્શ કરી શકાય, જેમ કે ફર્નિચર છે, યંત્રો છે, મકાન છે વગેરે છે, એ બધા જ ભૌતિક પાસા છે. ઉદાહરણ તરીકે કાચા મકાનના સ્થાને આજે શું થઈ ગયું છે તો કે આજે પાકો આધુનિક મકાન આવી ગયું. તો એ કેવું પરિવર્તન થયું? સાંસ્કૃતિક પરિવર્તન. તો ભૌતિક સાંસ્કૃતિક પરિવર્તન થયું. સંપર્ક માટે મતલબ આજે આપણે એકબીજાના સંપર્ક માટે ટેલિફોનને બદલે સેલફોનનો ઉપયોગ કરવા લાગ્યા છે. જો ટેલિફોન પહેલા પેલો આપણે ચકડા ફેરવ્યા કરતા અને નંબર લગાડવા પડતા, એની જગ્યાએ આપણે આજે મોબાઈલ આવી ગયા છે, સ્માર્ટફોન આવી ગયા છે. તો વગેરે જે પરિવર્તનો છે ભૌતિક પાસામાં આવેલું પરિવર્તન છે. એ જ રીતે સંસ્કૃતિમાં આવેલા અભૌતિક પાસાઓમાં કઈ કઈ બાબતો તો કે ચિત્રકલા, નૃત્ય કલા, જ્ઞાન, ભાષા. જો આ બધું સોફ્ટવેર જેવું છે કે આને આપણે ઘણા કે ચિત્ર અડી શકાય, મહેસૂસ કરી શકાય, બરાબર ને? નૃત્ય કલા છે એને અનુભવી શકાય. જ્ઞાન, ભાષા વગેરેનો સમાવેશ છે એ અભૌતિક પાસાઓમાં એનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે આજે આધુનિક ચિત્રકલા, મેં તમને હમણાં જ કહ્યું કે ભાઈ પહેલા ચિત્ર દોરતા તો તમે ઘરમાં તમે જોયો છે કે ભાઈ દિવાલ ઉપર પેલા મોરલા છે, કૃષ્ણ છે, આ બધું દોરવામાં આવતું હતું. આજે તો તમે કીધું કે આડા ઉપર લીટા કર્યા હોય અને પૂછો કે આ શું, તો કે મોડર્ન આર્ટ. ચિત્રમાં ખબર જ ન પડે કે શું છે, શેનું ચિત્ર છે. એવી રીતે બોલવા અને લખવામાં અંગ્રેજીનો ઉપયોગ, હમણાં જ મેં તમને આ પણ વાત કરી કે આજે બોલવા અને લખવામાં અંગ્રેજીનો વિશેષ ઉપયોગ થઈ રહ્યો છે, બરાબર ને? કે જેટલું શુદ્ધ બોલીએ, જેટલું અંગ્રેજી શબ્દ વધારે ઉપયોગ કરીએ એટલે આપણે વધારે બેસ્ટ દેખાઈએ, વધારે સારું આપણું એમ કહેવાય કે બીજા ઉપર વર્ચસ્વ સારું પડે, બીજા ઉપર આપણી છાપ સારી પડે, એવું વગેરે બાબત. તો આ બધું જે પરિવર્તન છે એ અભૌતિક પાસામાં આવતું પરિવર્તન ગણાય છે. સાંસ્કૃતિક પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય. કે જ્યારે પણ કોઈ સાંસ્કૃતિક પરિવર્તન થાય, ખાસ યાદ રાખજો, જ્યારે પણ કોઈ સાંસ્કૃતિક પરિવર્તન થાય ત્યારે એમાં નવી અને જૂની એ બંનેનું શું જોવા મળે છે? મિશ્રણ જોવા મળે. મતલબ બંને ભેગું જોવા મળે. જે મોટે ભાગે નવશોધ એટલે નવી શોધ અને પ્રસરણ માહિતીના ફેલાવા દ્વારા વધારે થતું જોવા મળે છે. જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરાતા તે સમાજ માટે નવી સંસ્કૃતિ બની જાય. બહુ સીધું છે કે એક સંસ્કૃતિના તત્વો મતલબ આપણા દેશમાં અંગ્રેજો આવ્યા અને આવ્યા ત્યારે પોતાની સંસ્કૃતિ પોતાની સાથે લાવ્યા, ત્યારે એમની સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ કે સમાજના માળખામાં ઉમેરાતા તે સમાજમાં શું બની ગયું? નવી સંસ્કૃતિ બની જાય. સીધી વાત છે ને? જેમ કે આપણે બધા અહીંયા જાણીએ છીએ પલાઠી વાળીને જમતા હતા ને એ આવીને ડાઇનિંગ ટેબલ ઉપર જમવાની શરૂઆત કર્યું ને જ્યારે એ આપણે સ્વીકાર્યું ત્યારે આપણા માટે શું બની ગયું? નવી સંસ્કૃતિ બની ગઈ. એવું જ અહીંયા પણ એક બીજું ઉદાહરણ આપ્યું છે કે જેમ કે ભારતે બંધારણમાં લોકશાહીનું ધ્યેય સ્વીકારતા રાજાશાહીને બદલે દેશમાં લોકશાહી સંસ્કૃતિ પ્રસરી અને મજબૂત બની છે. કે આપણે દેશમાં પહેલા શું હતું તો કે આપણા દેશમાં પહેલા રાજાશાહી હતી. આપણે જાણીએ છીએ 562 દેશી રજવાડાઓ, આપણે જાણીએ છીએ 562 દેશી રજવાડાઓ છે એ આપણા દેશમાં આઝાદી વખતે હતા. અને આપણે આઝાદી પછી લોકશાહીનું જે ધ્યેય છે એ સ્વીકાર્યું છે. લોકશાહી એટલે શું તો કે જેમાં લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. તો એના કારણે આખા દેશમાં એમ કહી શકાય કે પહેલા જે રાજા કહેતા એમ થતું એની જગ્યાએ આજે શું થઈ ગયું? લોકશાહી સ્વીકારતા પ્રજા જેમ કે પ્રજા કહે તેમ શાસન ચાલવાનું શરૂ થયું છે. કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. આમાં સામાજિક સંગઠનના સ્વરૂપ,
જે અલગ અલગ સામાજિક સંગઠનો હોય એના અલગ અલગ સ્વરૂપો, એના નિયમોમાં થતા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે ભાઈ, કે ભાઈ અલગ અલગ જે સંગઠનો છે એના નિયમોમાં પણ સતત પરિવર્તન આવ્યા કરે. આપણે જાણીએ છીએ પહેલા વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં ભણવા જતા, બરાબર ને? આજે આપણે શાળાઓમાં જઈએ, અલગ અલગ બાબતો છે, નિયમોમાં સતત પરિવર્તન આવ્યા કરે છે. એ જ રીતે આપણે વાત કરીએ કે આ રીતે સાંસ્કૃતિક પરિવર્તન સામાજિક પરિવર્તન કરતા વિશાળ ખ્યાલ ધરાવે છે. એટલે કે બધા સામાજિક પરિવર્તનો સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકાય, કે જે સામાજિક પરિવર્તનો સમાજમાં થાય એને આપણે સાંસ્કૃતિક પરિવર્તનો કહી શકીએ છીએ. કેમ? તો કે સામાજિક પરિવર્તન આવવા પાછળનો મૂળ કારણ અથવા મૂળ બાબત છે એ શું છે? સાંસ્કૃતિક પરિવર્તન જ છે. જેમ કે આજના સમયમાં મૂલ્યોમાં આવેલું પરિવર્તન, સતત મૂલ્યો બદલાય છે. મૂલ્ય એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી કે મૂલ્ય એટલે શું. તો જીવન જીવવા માટે મૂલ્યના ઘણા બધા, મૂલ્યના અર્થ આપણે એમ કહીએ કિંમત, ઘણા કિંમત કરે. અહીંયા આપણે કિંમત નથી કરવાની ભાઈ. મૂલ્ય એટલે એક આદર્શ, સિદ્ધાંત. જીવનમાં ઘણા બધા મૂલ્યો આપણે અપનાવતા હોઈએ છીએ. તો આ પહેલાના જે મૂલ્યો હતા અને આજના મૂલ્યોમાં ઘણું બધું પરિવર્તન આવેલું જોઈ શકીએ છીએ. ખાસ સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા આપતા આપણે મેકાઇવર અને પેજ, તમને પરીક્ષામાં પૂછીએ કે મેકાઇવર અને પેજે આપેલી સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા સમજાવો. તો સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, ખાસ વાત કરીએ ધર્મ, સાહિત્ય, કલા વગેરેમાં થતા પરિવર્તનનો સમાવેશ થાય છે. સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ છે. જુઓ અહીંયા મેકાઇવર અને પેજ શું કહે છે કે જે સામાજિક પરિવર્તન થાય, ખાસ એનું કહેવું એવું છે કે જે સામાજિક પરિવર્તન થાય અને જે સાંસ્કૃતિક પરિવર્તન થાય એ બંનેમાં સાંસ્કૃતિક પરિવર્તન વધારે ગતિશીલ હોય છે. મતલબ સામાજિક પરિવર્તન કરતાં સાંસ્કૃતિક પરિવર્તન ઝડપથી આવે છે. કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી. વિદ્યાર્થી મિત્રો સોરી, મારાથી એક ભૂલ થઈ છે કે ભાઈ સામાજિક પરિવર્તન છે સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે. ભાઈ સાંસ્કૃતિક પરિવર્તન જે થાય છે એ એના કરતાં સામાજિક પરિવર્તન વધારે ઝડપથી થતું હોય છે. કહેવાનો મતલબ કે સામાજિક સંબંધોમાં ઘણી વખત આપણે કહીએ માતા પિતા વચ્ચેનો સંબંધો છે, બાળક અને માતા પિતા વચ્ચેના સંબંધોમાં જે પરિવર્તન થાય એટલા ઝડપથી કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાનમાં પરિવર્તન આવતું નથી. અહીં આપણને ઉદાહરણ આપ્યું કે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન, કે એક સમય એવો હતો, મેં તમને આગળ વાત કરી કે ભાઈ સંયુક્ત કુટુંબમાં આપણે જોઈએ કે ખાસ સમાજની અંદર સંયુક્ત કુટુંબની જે પ્રથા છે વધારે પ્રચલિત હતી. એની જગ્યાએ આજે વિભક્ત કુટુંબની વ્યવસ્થા છે, એ વિભક્ત કુટુંબની વ્યવસ્થાના કારણે આજે માતા પિતા અને સંતાન વચ્ચે ઝડપથી પરિવર્તન આવેલું જોઈ શકાય છે. અને એ પરિવર્તનની જેમ સામે કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા કે ધર્મ છે એમાં એટલું ઝડપથી પરિવર્તન આવેલું જોઈ શકાતું નથી. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર અસર પહોંચાડે છે. પરસ્પર મતલબ બંને એકબીજા ઉપર અસર થાય છે. જ્યારે પણ સામાજિક પરિવર્તન આવે તો તરત જ એની અસર સાંસ્કૃતિક પરિવર્તન ઉપર પડે છે અને સાંસ્કૃતિક પરિવર્તન ઉપર આવેલી અસર છે એ તરત જ સામાજિક પરિવર્તન ઉપર અસર કરે છે. બંનેની સમાજ ઉપર અસર જોવા મળે, બંનેની અસર, બંનેમાં જ્યારે પરિવર્તન આવે ત્યારે એની અસર સીધી સમાજ ઉપર થતી જોવા મળે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, જૂથ જીવન મતલબ એક સાથે જૂથમાં જીવવું અને સંબંધોમાં જ્યારે પરિવર્તન આવે તો સાથે સાથે સંસ્કૃતિના તત્વો, મૂલ્યો અને માન્યતાઓને પણ એની અસર પહોંચાડે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ જૂથ જીવનમાં અને સંબંધોમાં આવેલું પરિવર્તન, કે ખાસ એક સમયે જે ગુરુ અને શિષ્ય વચ્ચે જે સંબંધો છે એમાં જો પરિવર્તન આવ્યું હોય, ખાસ આપણે જાણીએ છીએ કે ભાઈ જે સાંદીપની ઋષિ છે એના આદેશથી ગમે એટલું વાવાઝોડું હોય તો કૃષ્ણ અને સુદામા છે લાકડા લેવા વનમાં ગયા, બરાબર ને? તો એ બંને વચ્ચેનો એક જે મૂલ્ય છે, એ બંને વચ્ચેનો સંબંધ છે એ ખાસ એકમ કહી શકાય ખૂબ જ ગાઢ હતો. પણ આજે કદાચ ફૂલ વરસાદ આવતો હોય, બહાર વીજળી થતી હોય અને શિક્ષક કીધું કે આ લઈ આય, ના સાહેબ હું ન જાઉં, હું કલ્લું. માન્યતામાં પરિવર્તન આવી ગયું કે કીધું એ બધું થોડું થાય, ના થાય ને.
આ તો સામાન્ય ઉદાહરણ હતા, આવા ઘણા બધા ઉદાહરણો છે. પછી કહીએ એમ કે સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબની આવી ગયું છે, જેના કારણે મૂલ્યો બદલાના, તત્વો બદલાના અને માન્યતાઓ પણ બદલાની. એના માન્યતા બદલાની એટલા માટે આજે વૃદ્ધાશ્રમો છે એની સંખ્યા વધી રહી છે. એવી જ રીતે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા સમાજ જીવન પણ બદલાય છે. સાંસ્કૃતિક વાતાવરણ એટલે તો કે કલા છે, વિજ્ઞાન છે, સાહિત્ય છે, પરંપરા છે, ધર્મ છે, આમાં પણ જ્યારે પરિવર્તન આવે તો એની તરત જ અસર સમાજ ઉપર થાય છે. આમ એકબીજા ઉપર તે અસર કરે છે. દાખલા તરીકે સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામીણ જીવનમાં પરિવર્તન આવ્યું છે કે આજે આપણે જોઈએ કે સાંસ્કૃતિક પરિવર્તનના કારણે કે કલા, વિજ્ઞાન, યંત્ર, ધર્મ, પરંપરા, સાહિત્ય વગેરેના કારણે પહેલા જે ગ્રામીણ જીવન આપણે જોઈએ ગામડાની વ્યાખ્યા કરીએ તો ગામડાની વ્યાખ્યા આપણે તરત શું કરીએ કે જૂના મકાનો હોય, ઉપર નળિયા હોય, આજુબાજુમાં ખેતર હોય. તો આપણે ગામડાઓમાં આજે જોઈએ કે ભાઈ આજે ગામડાઓમાં યંત્રો આવી ગયા છે, પાકા મકાનો થઈ ગયા છે, બરાબર છે ને, મોટા મોટા ઉદ્યોગો સ્થપાઈ ગયા છે, જેના કારણે એમ કહી શકાય કે ગ્રામીણ જીવનમાં પણ આજે સાંસ્કૃતિક પરિવર્તનના કારણે પરિવર્તન આવેલું જોઈ શકાય છે. કેટલીક વાર સામાજિક તંત્રને કોઈ પણ ફેરફાર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રમાં ફેરફાર થતો હોય છે. ઘણી વખત એવું બને કે ભાઈ સામાજિક જે માળખું છે એને કોઈ નુકસાન ન પહોંચાડે, એમાં કોઈ ફેરફાર ન થાય અને સાંસ્કૃતિક પરિવર્તન થાય. દાખલા તરીકે આપણે અહીંયા વાત કરીએ કે ભાષામાં ઉચ્ચારણ કે ધ્વનિ સંબંધિત પરિવર્તન, કે જ્યારે આપણે ભાષામાં ફેરફાર થાય તો એનાથી સમાજ ઉપર શું અસર થવાની છે? સમાજને કોઈ નુકસાન પહોંચવાનું નથી. જેમ કે આપણે કાઠિયાવાડી છીએ, આપણે જાણીએ છીએ કે વી આર કાઠિયાવાડી, બરાબર ને, આપણે કાઠિયાવાડના છીએ, કાઠિયાવાડી બોલી છે. પણ એની જગ્યાએ જ્યારે આપણે શુદ્ધ ગુજરાતી ભાષા બોલવા મળીએ ત્યારે આપણે ભાષામાં પરિવર્તન આવ્યું, પણ એની સમાજ ઉપર કોઈ અસર થવાની નથી. એવી જ રીતે સંગીત શૈલીમાં થતું પરિવર્તનો, હવે સંગીત શૈલીમાં જ્યારે પરિવર્તન આવે તો એનાથી પણ શું સમાજને અસર થવાનું? કોઈ અસર થવાની નથી. પરંતુ તેની સમાજ પર કોઈ નોંધપાત્ર અસર થતી નથી. આમ સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે કે જે સામાજિક સંગઠનોમાંથી નિવસતા હોય, એટલે કે સમાજશાસ્ત્રને એવી બાબતોમાં રસ છે કે જે સમાજના સામાજિક સંગઠનોમાંથી નિપજતા હોય, મતલબ ઊભા થતા હોય, પેદા થતા હોય અને સામાજિક સંગઠનને અસર કરતા હોય, જેની સમાજ ઉપર કોઈ અસર પડતી નથી એવા પરિવર્તનો વિશે સમાજશાસ્ત્રને જાણવામાં કોઈ રસ નથી. પરંતુ એવા બાબતોમાં એને રસ છે કે જેની સમાજમાંથી જ ઉત્પત્તિ થતી હોય અને એની અસર પણ સમાજ ઉપર થતી હોય. સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે થોડી પાતળી ભેદરેખા છે, મતલબ માઇનોર બાબતો આપણે એમ કહી શકીએ. તમે જેમ કે વાત કરીએ સામાજિક પરિવર્તનની વાત કરીએ કે ભાઈ નાની નાની બાબતોમાં સામાન્ય એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો, તમે સમજી શકો કે સામાજિક પરિવર્તનો કે માનવ છે એ માનવના જીવનમાં ધીરે 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 જે એના રીતિ રિવાજો છે, એના મૂલ્યોમાં જે પરિવર્તન આવે છે, બરાબર છે ને, તો એ પરિવર્તન આપણે એની પરિવર્તનની અસર તરત સમાજ ઉપર થશે. કે જ્ઞાતિની બાબતો પહેલા આપણે જાણીએ જ્ઞાતિ સાથે જોડાયેલો હતો, પરંતુ આજે જ્ઞાતિ ગૌણ થઈ ગઈ, બરાબર ને, તો એ જે પરિવર્તન છે સામાજિક પરિવર્તન છે. જ્યારે જ્ઞાતિના વિશે એ વિચારતો હતો એટલે કે એના વિચારમાં ફેરફાર થયો, એની પરંપરામાં ફેરફાર થયો. એક સમયે જ્ઞાતિ મુજબ કાર્ય કરતો હતો, આજે એની આવડત અને એની લાયકાત મુજબ એ ગમે તે કાર્ય કરે. આજે જ્ઞાતિ આધારિત વ્યવસાયો રહ્યા નથી. તો એ સાંસ્કૃતિક પરિવર્તન સૂચવે છે. તો બંનેને સમજવામાં એમ કહી શકાય કે પાતળી ભેદરેખા છે, બહુ ઝડપથી બંનેને અલગ પાડી શકાય એમ છે નહીં. તેથી કયું પરિવર્તન થયું એ નક્કી કરવું થોડુંક મુશ્કેલ બની જાય છે. એના પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સાંસ્કૃતિક પરિવર્તનને સમજવા માટે આપણે એના 3 લક્ષણો સમજવા જરૂરી છે. તો પહેલા આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે એના 3 લક્ષણો. તમને વિદ્યાર્થી મિત્રો ઘણી વખત બોર્ડની અંદર આ 3 માર્ક્સની અંદર કે 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો સમજાવો, તો બહુ ઈઝી છે. તો પહેલું છે કે સંસ્કૃતિના કોઈ ભાગમાં આવતું પરિવર્તન, કોઈ એક ભાગમાં આવતું પરિવર્તન, જેને આપણે સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય. સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખી શકાય. જેમ કે હેન્ડલૂમને બદલે પાવરલૂમ નો ઉપયોગ. જેમ કે આપણે જાણીએ પહેલા કાપડ વણાટ છે મોટા ભાગે હાથ વણાટ છે એના દ્વારા આપણે વણતા હતા, આપણે જાણીએ છીએ. હેન્ડલૂમ હાથ વણાટ દ્વારા જે કાપડ છે વણવામાં આવતું હતું, એની જગ્યાએ આજે પાવરલૂમ કે યંત્રો દ્વારા એ કાપડ છે એ બની રહ્યું
છે। તો મતલબ હાથ વણાટ દ્વારા પહેલા જે વ્યવસાય થતો હતો એ શેના દ્વારા થઈ ગયો હતો કે પાવર દ્વારા, વીજળી દ્વારા ચાલવા મળ્યો, યંત્ર દ્વારા। તો એના કારણે પણ સમાજમાં ઝડપી પરિવર્તન આવ્યું। પછી વાત કરીએ તો કે નવરાત્રીનું બદલાયેલું સ્વરૂપ, કે ખાસ નવરાત્રી શું હતી તો કે બહેનો દ્વારા માતાજીની સ્તુતિ, આરતી અને ગરબા ગવાતા। આજે એની જગ્યાએ શું આવી ગયું તો કે ફિલ્મી ગીતો આવી ગયા અને એના ઉપર લોકો છે એ નૃત્ય કરે, નૃત્ય જ કહેવાય, ડાન્સ। ગરબા તો સાઈડમાં પડ્યા રહ્યા અને અલગ અલગ સ્ટેપ કરીને જાણે એવું લાગે કૂદકા મારતા હોય। તો નવરાત્રીના સ્વરૂપમાં આજે બદલાવ આવી ગયો કે પહેલા માતાજીની સ્તુતિ માટે લોકો મનાવતા હતા, આજે માત્ર મનોરંજનનું કાર્ય કરે છે। એવી જ રીતે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન, એનું બીજું મહત્વનું લક્ષણ સાધનાત્મક, એટલે કે સાધનોમાં આવતું પરિવર્તન। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સાધનાત્મક પરિવર્તન એટલે બહુ સહેલો શબ્દ છે, સાધનોમાં આવતું પરિવર્તન, કે સમાજ પોતાની જરૂરિયાત સંતોષવા માટે સાધનો વિકસાવે છે। આપણે આપણી જરૂરિયાત સંતોષવા માટે શું કરીએ, અલગ અલગ સાધનો બનાવીએ, જેમાં આપણે વાત કરીએ યંત્રો છે, વાહનો, મકાનો, પુસ્તકો, વાસણો, ફર્નિચર વગેરે મુખ્ય સગવડના સાધનોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તનો। દાખલા તરીકે આપણે સાધનોમાં શું ફેરફાર કર્યો તો કે બેસવા માટે ખાટલાની જગ્યાએ શેનો ઉપયોગ કર્યો, સોફા સેટ, મતલબ સાધનમાં શું આવ્યું, પરિવર્તન। જમવા માટે તો કે જમવા માટે બાજોટની જગ્યાએ ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કર્યો, તો શું આવ્યું, સાધનમાં શું આવ્યું, પરિવર્તન આવ્યું। એવી જ રીતે આપણે વાત કરીએ તો કે આપણે રાંધવા માટે શેનો ઉપયોગ કરતા, પહેલા કાચા માટીના ચૂલાનો, એની જગ્યાએ આપણે શું કર્યું તો કે ગેસ સ્ટવ અને સાથે સાથે ઇલેક્ટ્રોનિક સગડીઓનો પણ યુઝ થઈ રહ્યો છે। તો આ બધા સાધનોમાં આવેલું પરિવર્તન છે। પછી આપણે કહીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહન તરીકે આપણે શેનો ઉપયોગ કરતા તો કે બળદગાડું છે, ઘોડાગાડી છે, ઊંટગાડી છે વગેરેનો, એની જગ્યાએ આજે આપણે શું કરવા લાગ્યા છીએ તો કે બસ છે, રેલવે છે, હવાઈ જહાજ છે, એનો ઉપયોગ કરવા લાગ્યા। તો આ રીતે જ્યારે માનવ પોતાની જરૂરિયાત સંતોષવા માટે એ અલગ અલગ સાધનો છે એ ઉપયોગમાં લે છે અને એમાં જ્યારે જુદા જુદા પરિવર્તનો આવે છે ત્યારે એને આપણે સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન તરીકે ઓળખીએ છીએ। એવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ કે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ધોરણાત્મક, ધોરણ એટલે નિયમો, ધોરણ એટલે નિયમો, કે સમાજના ધોરણોમાં આવતું પરિવર્તન। સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા સમાજ ધોરણની વ્યવસ્થા રચે છે, કે આપણે સમાજની અંદર જે રીતે રહીએ છીએ આપણી વ્યવસ્થાને જાળવવા માટે। વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ કોઈ વ્યવસ્થા ટકાવવી હોય ત્યારે ધોરણો ખૂબ જ મહત્વના છે। જો નિયમો ન હોય તો સમાજની અંદર સંબંધો છે એની વ્યવસ્થા ક્યારેય થઈ શકે નહીં, ટકી ન શકે। એક ઉદાહરણ તરીકે લઈએ કે શાળાની અંદર કોઈ નિયમ જ ના હોય, કોઈ ધોરણ જ ના હોય, કેટલા વાગે આવવું, કેવી રીતે બેસવું, કેવી રીતે જવું, કેવી રીતે હોમવર્ક કરવું, કોઈ નિયમો ના હોય તો વ્યવસ્થા ટકે નહીં। તો એમ સમાજને ટકાવવા માટે પણ કેટલાક ધોરણો છે એની રચના કરવામાં આવે છે, જે સંસ્કૃતિનો જ એક ભાગ છે, જે સંસ્કૃતિનો જ એક ભાગ છે। તેથી જ ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે। તેથી આપણે એમ કહીએ કે સંસ્કૃતિ, તેથી ધોરણની અંદર જે ફેરફાર થાય એને આપણે શું કહીએ, સાંસ્કૃતિક પરિવર્તન। દાખલા તરીકે લગ્ન અંગેનો કાયદો આપણે જો વિદ્યાર્થી મિત્રો પહેલા જાણીએ છીએ કે પહેલા 16 વર્ષની દીકરી હોય અને 18 વર્ષનો પુત્ર હોય તો લગ્નને માન્યતા હતી, પરંતુ આજે એમાં પરિવર્તન આવ્યું કે ભાઈ 18 વર્ષની દીકરી મતલબ કોઈ કન્યા અને 21 વર્ષનો પુરુષ હોય તો લગ્ન થશે। મતલબ જો પહેલા 16 અને 18 હતું એનું આજે શું થઈ ગયું તો કે આજે એના 18 અને 21 થઈ ગયા। મતલબ એની અંદર જે કાયદામાં પરિવર્તન આવ્યું એ આવેલું શું છે તો કે નિયમોમાં આવેલું પરિવર્તન છે, બરાબર છે ને। તો એ પરિવર્તન આપણે કેવું પરિવર્તન કહીશું તો કે ધોરણાત્મક વ્યવસ્થામાં આવેલું પરિવર્તન। બીજું જોઈએ આપણે એવી રીતે વિદ્યાર્થી મિત્રો કે સ્ત્રીઓના અધિકાર આપતા કાયદા, કે પહેલા સ્ત્રીઓને અધિકાર કેવો હતો તો કે ઘરની 4 દિવાલોમાં એનું સ્થાન માત્ર કેટલું હતું તો કે રસોડા પૂરતું જ મર્યાદિત હતું। એની જગ્યાએ એ સ્ત્રી આજે વ્યવસાયોમાં જોડાઈને ખૂબ જ આગળ પડતું કાર્ય કરી રહી છે। એના માટે આપણે સમાજમાં ઘણા બધા કાયદાઓ ઘડવામાં આવ્યા છે। તો તે કાયદા પણ જે સમાજની અંદર રચાયેલા જે ધોરણો છે એમાં આવેલું પરિવર્તન સૂચવે છે, જેના કારણે એને ધોરણાત્મક વ્યવસ્થામાં આવેલું પરિવર્તન કહી શકીએ છીએ। અને એવી જ રીતે રાજાશાહીના બદલે જે લોકશાહી આપણે સ્વીકારી છે એ શાસન વ્યવસ્થા, તો કે રાજાશાહી છે એ પણ એક નિયમ જ હતો ને, કે રાજા કે એમ કરવાનું, એક નિયમ જ હતો, ધોરણ જ હતો, જે રાજાશાહી મુજબ જ કાર્ય ચાલતું હતું। એની જગ્યાએ આજે આપણે લોકશાહી શાસન વ્યવસ્થા છે સ્વીકારી છે। તો આ જે છે એ સાંસ્કૃતિક પરિવર્તનના કેટલાક મહત્વના લક્ષણો છે। તો
તો વિદ્યાર્થી મિત્રો ખાસ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનનો સામાન્ય અર્થ સમજ્યા અને પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જે પશ્ચિમીકરણ છે, વૈશ્વિકીકરણ છે, સાંસ્કૃતિકરણ છે એની વિસ્તૃત સમજ મેળવીશું. થેન્ક્સ ફોર વોચિંગ.